દામનગર નગરપાલિકાનો કાયદો ભલે ગમે તે હોય પરંતુ ફાયદો તો પાલિકા સત્તાધીશોનો જ હોય તો જ ચાલશે। દામનગર શહેરની નગરપાલિકાની આવશ્યક સેવા હોય કે વિકાસ કામો પાલિકાના સત્તાધીશોની ભાગીદારી વગર ચાલે જ નહીં। છબાડિયા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોય સ્થાનિક રહીશોએ પાલિકા સત્તાધીશોને સ્થળે હાજર રહી પંચ રૂબરૂ નમૂના લેબ પરીક્ષણમાં મોકલવાની લેખિત રજૂઆત પછી સત્તાધીશો હાજર નહીં રહેતા સ્થાનિક રહીશોના પંચ દ્વારા પેવર બ્લોકના નમૂના લેવાયા। પાલિકા અધિનિયમ 1963ની હિત સંબંધિત જોગવાઈમાં ચૂંટાયેલ સત્તાધીશ પાલિકા સાથે વેપાર કોન્ટ્રાક્ટ નહીં રાખવા સ્પષ્ટ મનાઈ હોવા છતાં દામનગર પાલિકાના વિપરીત વલણ। પાલિકા સત્તાધીશોમાં ભાગીદારી વગર કોઈ વિકાસ કામ કે આવશ્યક સેવાઓનો કોન્ટ્રાક્ટ મળી ન શકે। કાયદો ભલે ગમે તે કહે પણ ફાયદો તો શાસકનો હોવો જોઈએ। દામનગર શહેરમાં પાલિકામાં સત્તાધીશોના પેવર બ્લોક કારખાના દિવસ રાત ચાલવા જ જોઈએ। જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાનું સતત કામ ચાલે છે। છબાડિયા રોડ પર ચાલતા પેવર બ્લોકના કામ વપરાતા બ્લોકમાં સિમેન્ટ નહીં પણ રાખ વપરાઈ રહી હોય તેમ સંપૂર્ણ કાચા પેવર બ્લોક ઉપર ઊભા રહેવાથી ભૂકો થઈ જાય છે। ખોડિયારનગર સહિતના વિસ્તારમાં જૂના પેવર બ્લોક ઉખેડી નવા નાખવાની કામગીરી ચાલે છે। જૂના પેવર બ્લોક મફત જોઈએ તેને લઈ જવાની છૂટ પાલિકા શાસકોની ભ્રષ્ટ વૃત્તિ પોતાના પેવર બ્લોક લેવાય તો જ ટેન્ડર મંજૂર કરાય છે। તમારે આ નમૂના પેવર બ્લોકના શું કામ લેવડાવવા છે? અમારે ગેરીમાં રિપોર્ટ કરાવવા મોકલવા છે કે ભાઈ જે પ્રમાણે ગ્રાન્ટની જે કાંઈ જોગવાઈ હોય એ પ્રમાણે મટીરિયલ વપરાણું છે કે નથી વપરાણું, કે એ જનતા સામે એનું નુકસાન ઓછું વાપરી અને વધારે પૈસા લે છે એના માટે।